ભરૂચમાં નગરપાલિકાની પ્રમુખ સામાન્ય સભામાં ગરમાવો થયો છે। આ પ્રથમ સામાન્ય સભામાં કે જ્યાં ગરમાવો જોવા મળ્યો। મહિલા કોર્પોરેટર નીના યાદવે ચાલુ સભામાં નારાજગી વ્યક્ત કરી। દિવાલ ધરાશાયી અને રખડતા પશુના કારણે થયેલા મોત મામલે નારાજગી વ્યક્ત કરી। અલગ અલગ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા। લોકોના મોત મામલે વિપક્ષે શાસકોને ઘેર્યા। બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સભામાં ભારે હોબાળો મચી ગયો। વિપક્ષના લોકોએ સામાન્ય સભાનું સર્ક્યુલર ફાડીને સભાનો બહિષ્કાર કર્યો। ફક્ત ને ફક્ત તમારે એટલું નક્કી કરવાનું હોય કે આપણા વોર્ડના એક્સપાયર થયા છે એવી લાગણી દર્શાવવાની જગ્યાએ ધનજીભાઈ અમારો વિરોધ ના કરવો જોઈએ। આ બેનના સમાજના હતા, એક્સપાયર થયા તે એક દીકરો, ધનજીભાઈના બી સમાજનો હતો એ દીકરો, અને એક એસટી સમાજનો હતો, આદિવાસી સમાજનો। જો પ્રમુખશ્રી જો મંજૂરી આપતા હોય તો એમણે વિરોધ ના કરવો જોઈએ। તો સામે પક્ષે નગરપાલિકાના પ્રમુખનું કહેવું છે કે વિપક્ષ જાણી જોઈને હોબાળો કરે છે। આ પારદર્શક વહીવટને કારણે વિપક્ષના મિત્રો દ્વારા ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ ખોટા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા। તે અમે સર્વાનુમતે સભામાં મુદ્દાઓ મંજૂર કરેલા છે। સમાચાર વડોદરાથી વાઘોડિયાના